ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જે પહેલો ભાગ જોયો હતો એ જીએસઆરટીસી નો યુનિટ 1 નો બીજો પાર્ટ કવર કરવા જઈ રહ્યા છીએ। તો આપણે એના આગળનો સિલેબસ છે એ આજે જોઈએ। તો આજે આપણે કવર કરીશું કે જીએસઆરટીસી છે એનું માળખું, એટલે કે એનું માળખું કઈ રીતે ડિવાઈડ થયેલું છે। તો નિગમનું માળખું છે એ છે ત્રિસ્તરીય, 3 સ્તરની અંદર ડિવાઈડ થયેલું છે। તો ક્યાં ક્યાં 3 સ્તર છે તો આપણે જોઈએ તો પહેલું સ્તર છે એ છે ડેપો વર્કશોપ। ડેપો વર્કશોપ છે એ ગુજરાતમાં ટોટલ 125 જેટલા ડેપો વર્કશોપ આવેલા છે, જેની અંદર જે નિગમ છે એની કાર્યકારી એટલે કે કામગીરી કરવામાં આવે છે। બીજું સ્તર છે એ વિભાગીય વર્કશોપ। ટોટલ 16 જેટલા વિભાગીય વર્કશોપ છે એ ગુજરાતમાં આવેલા છે। હવે આપણે જોઈએ તો નિગમનું ત્રીજું સ્તર શું છે તો ત્રીજું સ્તર છે એ સેન્ટ્રલ વર્કશોપ છે। નિગમનું સેન્ટ્રલ વર્કશોપ છે એ એના માળખાનું ત્રીજું સ્તર ગણવામાં આવે છે। આપણી એક્ઝામ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા સ્તર છે અને કયા કયા, અને સ્તર છે તો એ કેટલા આવેલા છે। તો ડેપો વર્કશોપ 125, વિભાગીય વર્કશોપ 16 અને એક સેન્ટ્રલ વર્કશોપ। હવે આપણે આગળ જોઈએ તો આપણી જે નિગમ છે એસટી છે એ ગુજરાતના ટોટલ 98 એટલે કે 98% જે વિસ્તાર છે એને કવર કરે છે, અને ગુજરાતની લગભગ 99% જેટલી વસ્તી છે એને પોતાની સેવા આપવા માટે આવરી લેવામાં આવી છે। ફરીથી 98% વિસ્તાર અને 99% વસ્તીને ગુજરાતમાં જીએસઆરટીસી છે એ આવરી લે છે, એટલે કે પોતાની સેવા ત્યાં સુધી પૂરી પાડે છે। હવે જોઈએ જીએસઆરટીસી છે એ દરરોજ લગભગ 8000 થી વધુ બસો છે એ દોડાવે છે, એટલે કે 8000 થી વધુ બસો છે એ નિગમમાં ડેઈલી કાર્યરત હોય છે, અને આ જે 8000 બસો છે એ ડેઈલી પોતાના કાર્યમાં 33 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજનું કાપે છે। એટલે કે આ જે બસો છે 8000 એ 33 લાખ કિલોમીટર જેટલું અંદાજે અંતર છે એ ડેઈલીનું કાપે છે। હવે જે આ અંતર કાપે છે તો એમાં કેટલા મુસાફરો છે એને સેવા પૂરી પડાય છે, તો અંદાજે ગણીએ તો 27 લાખથી પણ વધારે મુસાફરો છે એ ડેઈલી આપણી નિગમની જે બસો છે એનો લાભ લે છે। એટલે કે આપણું નિગમ છે એ 27 લાખથી વધારે મુસાફરોને પોતાની ડેઈલી સેવા પૂરી પાડે છે। આગળ જોઈએ, નિગમ દ્વારા પોતાના વર્ગ 4 ના કર્મચારીને બોનસ આપવામાં આવે છે, એટલે કે નિગમના જે વર્ગ 4 ના કર્મચારીઓ હોય છે એને બોનસની સેવા પૂરી પાડે છે, એટલે કે બોનસ આપે છે। નિગમ દ્વારા 2012 થી મહિલા કંડક્ટરની ભરતી શરૂ કરવામાં આવી છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે છે કે નિગમની અંદર મહિલા કંડક્ટરની ભરતી કયા વર્ષે શરૂ કરવામાં આવી છે તો 2012 થી શરૂ કરવામાં આવી છે। હવે હાઈવે પરની હોટલ પર એસટી બસના રોકાણ માટે લાયસન્સ અપાય છે। આપણે અવારનવાર જોઈએ છીએ કે એસટી બસ છે જે લાંબા રૂટની હોય એ જમવા માટે છે કે રોકાણ માટે છે અલગ અલગ હોટલમાં ઊભી રહેતી હોય છે, તો એસટી એટલે કે આપણી નિગમ દ્વારા એના માટે લાયસન્સ આપવામાં આવે છે, અને જે હોટલને લાયસન્સ આપવામાં આવેલું હોય ત્યાં જ એસટીની બસો રોકાણ કરી શકે છે। હવે આપણે આગળ જોઈએ તો નિગમની તમામ બસો હોય છે એને સ્ટેજ કેરેટ પરમિટ ધરાવે છે, એટલે કે એને પરમિટ આપવામાં આવેલી હોય છે। હવે સ્ટેજ કેરેટ પરમિટ એટલે શું તો કે સ્ટેજ કેરેટ પરમિટ છે એ નિશ્ચિત રૂટની મુસાફર વાહન પરમિટ છે। હવે નિશ્ચિત રૂટની જે મુસાફર વાહન પરમિટ છે એટલે શું તો કે જે નિશ્ચિત રૂટ એટલે કે નક્કી થયેલો જે રૂટ છે, જે ફિક્સ થયેલો રૂટ છે, જે વાહન ચાલે છે એના માટે બસને એક પરમિટ આપવામાં આવેલી હોય છે, એને સ્ટેજ કેરેટ પરમિટ તરીકે ઓળખવામાં આવે છે। આગળ જોઈએ, એશિયાનું સૌથી મોટું જે નિગમનું વર્કશોપ છે એ અમદાવાદમાં નરોડામાં આવેલું છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એશિયાનું સૌથી મોટું નિગમનું જે વર્કશોપ છે બસ માટેનું એ ક્યાં આવેલું છે તો અમદાવાદમાં ક્યાં તો કે નરોડામાં। હવે આગળ જોઈએ, આ જે વર્કશોપ છે અમદાવાદ નરોડામાં આવેલું છે, ત્યાં 300 થી વધુ કામદારો છે એ
કામ કરે છે, એટલે કે ત્યાં જોબ કરે છે. હવે એ શું કામ કરે છે તો કે આ જે વર્કશોપ છે અમદાવાદમાં એ નવી બસો બનાવવાનું એટલે કે નવી બસો તૈયાર કરવાનું કામ છે જે ગુજરાતનું એ ટોટલી કામ છે તે આ વર્કશોપની અંદર કરવામાં આવે છે. હવે 300 થી વધુ કામદારો જે કામ કરે છે, નવી બસો બનાવે છે, એમાં બધી જ વસ્તુ છે એ ગુજરાતમાં જ બને છે, અમદાવાદમાં. એમાંથી એક જે છે બસની ચેસીસ છે એ ગુજરાતમાં કે ત્યાં અમદાવાદમાં બનતી નથી, એને ફિક્સ બહારથી મંગાવવામાં આવે છે. તમને એવું પણ પૂછવામાં આવે કે અમદાવાદ જે વર્કશોપ છે એની અંદર બસની કઈ વસ્તુ છે એ બહારથી મંગાવવામાં આવે છે, તો બસ માટેની જે ચેસીસ હોય છે એ બહારથી મંગાવવામાં આવે છે. બોડી સહિતની જે તમામ બસ છે એ અહીંયા જ બનાવાય છે, એટલે કે બસની બોડી સહિત બધી જ જે સામગ્રી છે એના સહિત અહીંયા બને છે. માત્ર બસ માટેની જે ચેસીસ છે એ બહારથી મંગાવવામાં આવે છે. હવે જોઈએ બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ છે. હવે નિગમનો જે બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ છે એ પ્રતિ વર્ષ 1000 થી વધારે બસની બોડી બનાવી શકતો પ્લાન્ટ છે. હવે નિગમનો જે બસ બોડી બિલ્ડિંગનો પ્લાન્ટ છે એ કેટલી બોડી છે બસની ઈ બનાવે છે વર્ષમાં, તો ઈ 1000 થી વધારે બસની બોડી બનાવી શકે એવો પ્લાન્ટ આપણા ગુજરાત સરકારનો એટલે કે એસટી નો નિગમનો સ્થપાયેલો છે. હવે જોઈએ આ જે પ્લાન છે એ 7 ટાયર રિટ્રેડિંગ પ્લાન છે. આ પણ પૂછાઈ શકે કે બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ છે એ કેવો પ્લાન્ટ છે, તો 7 ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટ છે. હવે નિગમની જે જૂની બસો હોય છે એને સ્ક્રેપ એટલે કે ભંગારમાં કયા નિયમ મુજબ મોકલવામાં આવે છે? આ પણ એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ છે. તો સામાન્ય રીતે જે કેન્દ્ર સરકારની પોલિસી છે એના મુજબ 15 વર્ષ જૂનું વાહન હોય છે એને સ્ક્રેપમાં ગણવામાં આવે છે. હવે જે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ 15 વર્ષ જૂનું વાહનને સ્ક્રેપમાં મોકલાય છે, પણ નિગમ છે એ આ નિયમ મુજબ નહીં, પરંતુ બસ છે કેટલા કિલોમીટર ચાલી છે એના આધારે બસને સ્ક્રેપ એટલે કે ભંગારમાં મોકલે છે. હવે આપણે અહીં જોઈએ કે નિયમ શું છે સ્ક્રેપમાં મોકલવા માટેનો. એટલા કિલોમીટર ચાલી હોય તો એ બસને સ્ક્રેપમાં ગણી શકાય કે સ્ક્રેપમાં મોકલી શકાય. તો નિગમની જે બસ છે એને ટોટલ 8 લાખ કિલોમીટર જ્યારે ચાલે છે ત્યારબાદ બસને સ્ક્રેપમાં મોકલાય છે. હવે 8 લાખ કિલોમીટર તો આપણે યાદ રાખી લીધું, પણ એના પણ 2 પોઈન્ટ છે કે બસ છે એ 5 લાખ કિલોમીટર એક્સપ્રેસમાં ચાલે છે. 5 લાખ કિલોમીટર જ્યારે એક્સપ્રેસમાં ચાલે છે અને 3 લાખ કિલોમીટર લોકલ રૂટ તરીકે ચાલે ત્યારબાદ જ નિગમની કોઈ પણ બસ છે એને સ્ક્રેપ એટલે કે ભંગારમાં મોકલવામાં આવે છે. ટોટલ 8 લાખ કિલોમીટર એમાંથી 5 લાખ કિલોમીટર છે એ એક્સપ્રેસ અને 3 લાખ કિલોમીટર છે એ લોકલ રૂટ ઉપર. આવી રીતે 8 લાખ કિલોમીટર જ્યારે કેલ્ક્યુલેશન થાય છે, બસ ચાલે છે, ત્યારબાદ નિગમની બસોને સ્ક્રેપ એટલે કે ભંગારમાં મોકલી દેવામાં આવે છે. હવે જોઈએ આપણે તો નિગમ દ્વારા હાલની પોલિસી મુજબ સ્ક્રેપ બસોને ડિસમેન્ટલ કરીને એમએસટીસી એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ મારફતે ઈ ઓક્શન કરવામાં આવે છે. એટલે કે જે બસો છે એને ભંગાર તરીકે મૂકવામાં આવે છે, એને સ્ક્રેપ તરીકે મૂકવામાં આવે છે. એ જે બસો છે એને ડિસમેન્ટલ કરવામાં આવે છે પહેલા, ત્યારબાદ એને એમએસટીસી મારફતે એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ મારફતે એનું ઈ ઓક્શન થાય છે, એટલે કે એની એક હરાજી કરવામાં આવે છે. બરાબર. હવે ગુજરાતમાં એમએસટીસી છે એનું સેન્ટર ક્યાં આવેલું છે? તો એમએસટીસી નું સેન્ટર ગુજરાતમાં એક છે, એ વડોદરામાં આવેલું છે. હવે જોઈએ કે આપણી જે ગુજરાતની બસો હોય છે, જે સ્ક્રેપ બસો હોય છે, એનો મોસ્ટલી યુઝ ક્યાં થાય છે? તો જે સ્ક્રેપ બસો હોય છે એની જે બોડી હોય છે એનો મોબાઈલ શૌચાલય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જીએસઆરટીસી નું જે પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન છે, આ જીકે માં પણ આવો ક્વેશ્ચન આવી શકે છે, અને
આપણે નિગમની જો અત્યારે માહિતી લેતા હોય તો નિગમમાં આપણે જોઈએ તો જીએસઆરટીસી નું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન છે એ રાજકોટમાં આવેલું છે. રાજ્યના આપણે આગળ જોયા કે ટોટલ 16 ડિવિઝન છે. આપણે જે ત્રિસ્તરીય માળખું જોયું એમાં આપણે જોયા કે 16 ડિવિઝન આવેલા છે. તો એમાંનું જે મહેસાણા ડિવિઝન છે એ સતત બીજા વર્ષે સૌથી વધારે 5.61 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ જાળવવામાં હાલમાં ફર્સ્ટ છે. એટલે કે આ વર્ષે અને ગયા વર્ષે આમ સતત બીજા વર્ષે પણ ફર્સ્ટ પોઝિશન ઉપર એટલે કે પહેલા નંબરે છે કે જેણે 5.61 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ જાળવી રાખી છે. તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ 182 જે મત વિસ્તારો છે એના મુજબ એના માટે 182 નવી બસોનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી બસો ખરીદવા માટે નિગમને નાણાકીય સહાય કોણ પૂરી પાડે છે? તો જ્યારે નિગમ નવી બસો ખરીદે છે તો તેના માટે એની નાણાકીય સહાય છે એ રાજ્ય સરકાર છે એ નિગમને પૂરી પાડે છે. હવે જોઈએ તો 2024-25માં ટોટલ કેટલા વાહનો કાર્યરત થયા? તો એ જે એક વર્ષ છે 2024 થી 2025 સુધીનું એમાં ટોટલ 14,963 જેટલા વાહનો એટલે કે નિગમના વાહનો છે એ કાર્યરત થયા હતા. હવે એમાંથી બસોની વાત કરીએ આપણે તો 963 જેટલી સુપર એક્સપ્રેસ બસો હતી, 550 જેટલી ગુર્જર નગરી બસો હતી, 100 જેટલી સ્લીપર બસો હતી અને 350 મિની બસો હતી. હવે પીપીપી મોડલ હેઠળ 200 જેટલી જે આધુનિક વોલ્વો પ્લસ એસી બસો છે એ ચલાવવાનું એટલે કે બનાવવાનું અને કાર્યરત કરવાનું આયોજન છે એ નિગમ દ્વારા કરવામાં આવેલું છે. એવું પૂછાય કે પીપીપી મોડલ હેઠળ કેટલી વોલ્વો બસ છે એનું આયોજન કરવામાં આવ્યું? તો 200 અને 200 જેટલી આધુનિક વોલ્વો છે એનું ચલાવવાનું આયોજન કયા મોડલ હેઠળ કરવામાં આવ્યું છે? તો એનું આવશે નામ પીપીપી મોડલ. હવે 14,963 જે નોન એસી બસો હતી એના પ્લસ 200 એસી બસોને જ્યારે શરૂ કરવામાં આવી એને તબક્કાવાર શરૂ કરવામાં આવેલી હતી. હવે નિગમે છેલ્લા 14 મહિનામાં 1475 જેટલી BS6 બસોની સેવા એમાં ઉમેરી છે. ફરીથી આપણે જોયું કે 14,963 નોન એસી બસો પ્લસ 200 એસી બસોની તબક્કાવાર શરૂઆત કરવામાં આવી હતી. તો છેલ્લા જે 14 મહિના છે 2024-2025 ના જે છેલ્લા 14 મહિના છે એમાં 1475 BS6 બસોને એમાં ઉમેરવામાં આવી છે. હવે આપણે જોઈએ નેશનલ મોબિલિટી એવોર્ડ પ્લસ સમિટ. ખૂબ અગત્યનો મુદ્દો છે. તો આપણે જોઈએ નેશનલ મોબિલિટી એવોર્ડ પ્લસ સમિટ છે એનું આયોજન 4 સપ્ટેમ્બર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવેલું હતું. હવે આનું આયોજન છે એ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે થયું તો એની થીમ શું હતી? તો થીમ હતી એક્સેલરેટિંગ ફ્યુચર મોબિલિટી ગ્રીન ઇન્ટિગ્રેટેડ એન્ડ ડિજિટલી ડ્રીવન. હવે જે આ સમિટ હતી એમાં જીએસઆરટીસી પ્લસ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એના વચ્ચે સમજૂતી કરાર એટલે કે એમઓયુ છે એને સાઇન કરવામાં આવ્યા હતા, એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા હતા. હવે જ્યારે આ સમિટ થઈ તો એની અંદર એક ખાસ મેગેઝિન છે એની આવૃત્તિનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તો એ મેગેઝિનનું નામ શું હતું? તો મેગેઝિનનું નામ હતું ઈ ગવર્નન્સ. નેશનલ મોબિલિટી એવોર્ડમાં એટલે કે એવોર્ડ છે એની જે સમિટ થઈ હતી એમાં ઈ ગવર્નન્સ નામની મેગેઝિનનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું. હવે જ્યારે આ સમિટ થઈ છે તો એની અંદર ટાટા મોટર્સ, ચાર્ઝોન, જેએસએલ, એમનેક્સ, એસબીઆઈ સહિત કંપની છે એને જોડાણ કરેલું છે. હવે જાહેર અને ખાનગી પરિવહનમાં જે સંસ્થા છે એ ઉત્કૃષ્ટ જે યોગદાન આપે છે બરાબર એને આ નેશનલ મોબિલિટી એવોર્ડ છે એ આપવામાં આવે છે. હવે આનાથી આપણે આગળનો જે પાર્ટ છે એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને એટલો અમારા વિડીયોને શેર કરો કે જેથી જે લોકો કંડક્ટરની તૈયારી કરવા માંગે છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી અમારો વિડીયો પહોંચે
કે જે ફ્રી ઓફ કોસ્ટમાં અમારી સાથે તૈયારી કરી શકે અને એનો લાભ લઈ શકે. સો અમારી સાથે બન્યા રહો. થેન્ક યુ.